નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે આપણે જોયું કે ગુજરાતની અંદર ચોમાસું સત્તાવાર ક્યારે બેસવાનું છે તેમને લઈને ચર્ચા થઈ રહી હતી અને એ જ દરમિયાન એ પણ સામે આવ્યું કે હવે ક્યાંક ચોમાસામાં બ્રેક પણ જોવા મળવાની છે, પરંતુ એ જ સાથે 3 સિસ્ટમ પણ જે સક્રિય થઈ છે તે ગુજરાતને કેટલી અસર કરવાની છે તે બધા જ મુદ્દે ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલા તો જ્યાં ચોમાસામાં બ્રેક પડી છે તો ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસું બેસવાનું છે? કારણ કે કેરળમાં તો આવી ગયું છે. આમ જોવાય તો નૈઋત્યના ચોમાસા વિશે અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ. અમારા યુટ્યુબ ઉપર અમે જે વાર્ષિક કાર્યક્રમો મૂકીએ છીએ તેની અંદર પણ આ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે એવું અમે ત્યાં પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે. અને અલગ અલગ ન્યૂઝ મીડિયાના મારફતે પણ અમે વારંવાર એક જણાવ્યું હતું કે કદાચ આ વર્ષે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ શકે છે, એટલે કે ચોમાસું કોઈ જગ્યાએ નિષ્ક્રિય થઈ શકે છે. પ્રથમ વાત એ છે કે અત્યારે જે એક થોડા દિવસ પહેલા આપણે ગોવાથી પશ્ચિમ દિશામાં દરિયામાં એક મજબૂત લો પ્રેશર બન્યું હતું. એ લો પ્રેશર આગળ જતા ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થયું, જેને કારણે કોંકણ ગોવા હોય, કર્ણાટકના ભાગો છે, મહારાષ્ટ્રના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પણ પડ્યા. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતા અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડી હોય, શ્રીલંકા હોય, આ તમામ ભાગોની અંદર વહેલું પ્રવેશ કર્યું હતું. એ સાથોસાથ આ જે સિસ્ટમ બની, જે સિસ્ટમને કારણે ચોમાસું છે એ ભારતના અન્ય ભાગોમાં પણ વહેલું સમય કરતા વહેલું એ પ્રવેશ કરી ગયું, જેમાં કેરળ હોય, કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અને અત્યારે મહારાષ્ટ્ર સુધી એ ચોમાસું પહોંચી ગયું છે. પણ આ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું અને જે ગોવા પાસે જે સિસ્ટમ બની હતી જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું, પણ એ સિસ્ટમ છે એ હવે ખૂબ નબળી પડી ચૂકી છે. અને હવે 1 થી 2 દિવસમાં, એટલે કે 24 થી 48 કલાકની અંદર એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે. એટલે ચોમાસું ત્યાં રોકાઈ જશે, કેમ કે હવે બીજી કોઈ નવી સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગરની અંદર સક્રિય જોવા મળતી નથી, જેને કારણે ચોમાસું છે હવે આગળ ન વધી શકે. આવી ચોક્કસથી માન્યતા આપણે રાખીને ચાલવાનું છે, કેમ કે જેવી રીતે અન્ય રાજ્યોની અંદર ચોમાસું વહેલું પ્રવેશ કર્યું એટલે ઘણા બધા મિત્રોને એવું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે, પણ જરૂરી નથી કે અન્ય રાજ્યોમાં વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું પહોંચે, કેમ કે આગળ જતા એને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું પછી અમુક ભાગોની અંદર લેટ પણ થઈ શકતું હોય. એટલે અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે 24 થી 48 કલાકની અંદર હવામાન વિભાગ હોય કે અન્ય સંસ્થા હોય એનું પણ સ્ટેટમેન્ટ આવી જશે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ચૂકી છે. અને જ્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસ સુધીનો સમય તો એવો હોય છે કે તેમાં એક ગેપ આવી જાય છે, વરસાદ આગળ વધી શકતો નથી. એટલે એટલું ચોક્કસ કહી શકાય બેન કે આ ચોમાસું છે એ નિષ્ક્રિય હવે થશે એટલે લગભગ 15 જૂન બાદ જ, એટલે કે આપણે 20 જૂન આસપાસ જ ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી આશાઓ રાખવાની છે. ત્યાં સુધી આપણે નૈઋત્યનું ચોમાસું છે તે હવે આપણે આગળ નહીં વધી શકે. બીજી વાત કરવાની છે કે જેવી રીતે અત્યારે તો તમે 3 સિસ્ટમોની વાત કરી રહ્યા છે, એટલે ઠીક છે કે સિસ્ટમો અરબ સાગરમાં હોય, બંગાળની ખાડીમાં હોય કે કોઈ આગના ભાગોમાં, કોઈ ઉત્તરના ભાગોમાં, કોઈ WD હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, એટલે આપણે એને સિસ્ટમ કહી શકીએ. પણ આ તમામ સિસ્ટમોનો એટેક ગુજરાત ઉપર થાય કે ગુજરાતને ગમરોડી નાખે, આવું કશું જ થવાનું નથી. બંગાળની ખાડીની અંદર ચોક્કસથી એક અત્યારે વરસાદી સિસ્ટમ છે, જે સિસ્ટમ છે એ અત્યારે હવે લગભગ 24 કલાકની અંદર લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે. અત્યારે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એટલે લો પ્રેશર કેટેગરી સુધી તો પહોંચી ગયું છે, હવે લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે. એટલે એ લો પ્રેશરની અસર છે પૂર્વ ભારતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અસર કોઈ પ્રકારે ગુજરાતની અંદર જોવા નહીં મળે કે એને કારણે ગુજરાતમાં કોઈ મોટા વરસાદો નહીં જોવા મળે. હા, એક ચોક્કસથી છે કે આ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે એક ડિપ્રેશન ગોવા અને મહારાષ્ટ્ર ઉપર અસર કર્યું છે, એ ડિપ્રેશનનો જે ભેજ હતો એ અત્યારે 700 HPA લેવલે છે. એટલે 700 ને 850 HPA લેવલે બહોળે પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે. એટલે એને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આજે રાતની વાત કરીએ તો ગઈ રાત્રિએ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયા છે. એનું કારણ છે કે રાજસ્થાન ઉપરથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે પસાર થઈ રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાત્રે પણ ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ નોંધાયા છે. એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે
પછી એના ભેજ હશે એને કારણે પણ 1લી, 2જી, 3જી જૂન વધીને 4થી જૂન સુધી એમ 3-4 દિવસ સુધી ત્યારે પણ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હજી આ જે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં બેન જે વરસાદો પડ્યા એવી રીતે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે આ મે મહિનો ચાલી રહ્યો છે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન છે 42 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નોંધાતું હોય છે. પણ આ અતિ તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે જેને કારણે રાજ્યના મોટા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એટલે એને કારણે ટેમ્પરેચર છે એવરેજ ડાઉન થયું છે. અને ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બન્યું છે કે મે મહિના દરમિયાન તાપમાન છે 35 ડિગ્રી કરતા પણ નીચું ગયું હોય. બાકી સામાન્ય રીતે જ્યારે પણ હીટવેવના રાઉન્ડ ચાલતા હોય હીટવેવના રાઉન્ડમાંથી આપણે રાહત મળે તો આપણે તાપમાન છે 40 ડિગ્રીની નીચે આવતું હોય પણ 35 ડિગ્રી કરતા પણ તાપમાન નીચે આવે આવું જનરલી નથી બનતું. પણ આ વર્ષે વધારે પડતા વરસાદો જોવા મળ્યા, વધારે પડતા ઘાટા વાદળો જોવા મળ્યા જેને કારણે તાપમાન છે મે મહિનાના અનેક દિવસોની અંદર આપણે 35 ડિગ્રી કરતા નીચું નોંધાયું. પણ હવે આ વાદળો છે એ પણ ધીમે ધીમે ખુલ્લા થશે કેમ કે અત્યારે પવનની ઝડપ છે એ પણ ધીમે ધીમે વધી રહી છે. જેટલી પવનની સ્પીડ વધતી જશે એવી રીતે આ વાદળો છે એ પણ વિખાવાનું ચાલુ થશે. એટલે વાદળો વિખાશે તો ફરીથી પાછું તાપમાન છે ઉચકાશે અને આવનારા સમયમાં ફરીથી તાપમાન છે 40 ડિગ્રી આસપાસ જોવા મળે, અમુક વિસ્તારમાં 40+ તાપમાન થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે તાપમાન ઊંચું જશે, ફરીથી પાછો આપણે ઉનાળાનો અહેસાસ થશે. અને જે અત્યારે ગરમી ઉકળાટ આપણે જોવા મળી રહ્યા છે કેમ કે જેટલું ભેજ વધે નૈઋત્યનું ચોમાસું ગુજરાતથી નજીક આવે એટલે ગરમી ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હોય છે. એવી રીતે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું. અરબ સાગર ઉપરથી અત્યારે ગુજરાત ઉપર જે પવન આવી રહ્યા છે ભેજવાળા પવન આવી રહ્યા છે એટલે ભેજવાળા પવનોને કારણે અત્યારે ગરમી અને ઉકળાટ છે એમાં વધારો થયો છે. આ ગરમી ઉકળાટમાં જે વધારો થયો છે એ હમણાં હાલના સમય પૂરતો કન્ટિન્યુ જોવા મળશે. એટલે કે હવે આજે આપણે 1-2 દિવસ બાકી રહ્યા છે મે મહિનાના. જૂન મહિનો આપણે 2 દિવસની અંદર ચાલુ થશે. સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ નોંધાય તેવી શક્યતાઓ છે. હા, એક વાત અલગ છે કે જે વિસ્તારોની અંદર છૂટાછવાયા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે લોકલ 2-5 તાલુકાઓ માટે જ્યાં વરસાદ પડ્યો હોય ત્યાં કદાચ ગરમી ઉકળાટમાં 1-2 દિવસ માટે રાહત મળે તે અપવાદરૂપ રહેશે. બાકી એવરેજ ગરમી ઉકળાટ અને તાપમાનનો માહોલ છે એ સંપૂર્ણ જૂન મહિનો આપણે જોવા મળશે. 20 તારીખ આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચી જાય એ પછી તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે પણ ઉકળાટ ને બફારો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળશે તેવું ચોક્કસ અનુમાન છે. એટલે ખાસ કરીને અત્યારે જે સિસ્ટમો સક્રિય છે એની અસર અને જે આવનારા સમયમાં નૈઋત્યનું ચોમાસું કઈ રીતે ગુજરાત તરફ આગળ વધે તેનો સંપૂર્ણ નિચોડ છે બેન આ ટૂંકી વાતની અંદર આપણે મૂકી શકીએ છીએ.